એ જગતમાં વિના આ તમે માનવી છો, તમારા માથે ભારો ઉપાડો તમને વજન લાગે છે. સ્ત્રીઓ પાવળીઓ સભાવળો રબારીઓ એ આ તો તમારું હજારો કરોડો ટન મારો ભગવાન હવામાં લઈને ફરે. હવામાં લઈને ફરે છે. આ પ્રવાહી પાણીને લઈને આખી દુનિયાની નદીઓ અધરથી વરાય. આ તમારી કોઈની શક્તિ છે ને મારા રોમની શક્તિ. સવાલ ના કરો. તમે માથે ભારો ઉપાડો તમને વજન લાગે તો મારી છે. આ જે ધર્મના પાપ વચ્ચે મને કોઈ ભાર લાગતો નહીં લાગે લાગે. એ સંજુભાઈ ગભરો મત. પુણ્યની વાત છે. પુણ્ય કરશો અને પુણ્યની વાતો આવી થશે તો જ આગળ સંસ્કૃતિ રહેશે, નકર રહેવાની નથી. જે કદી તમારી પુણ્યની પાળશે તો સંસ્કૃતિ રહેવાની છે. નકર ભુવાર, જોગીન, બાવળ, ડોક્ટર, તમારા વકીલો, તમારા ડેલિગેટો, તમારા ધારાસભ્યો બધા તમને લૂંટી લે. એ વેણ આલવું છે સંજુ. ઉધા થેના જીલાય. જીલાય તો ભગવાનના હાથ છે. એમ ના થાય. હા વેણ જુઓ તો હાલ બેહી દે. પછી હેડ પર જ આજે હું એટલે વેણ આવી. વધાવો આવે વાઘજી મેઠું બોલતા આવડી જાય. ભુવના સ્ત્રીઓ ભુવના ધોણતા આવડી જાય. પણ પેલી બાઈને હોમાં દુઃખ મટી જાય તો દુનિયામાં દેવ કહેવાય. કીર્તિ બોલતા આવડી જાય, ધૂણતા આવડી જાય. બેઠી વીરજી વાત કરતા આવડી જાય. વિનું પણ આમાં એક દુઃખની થાજેલી સ્ત્રી ખરું કે એ પેલા ભરતભાઈ આયા છે. એ ભાઈ પાવળીઓ એ ભાઈ બેહો બેહો. કે પ્રકાશભાઈ કોઈથી મારા ગોમ આ મારા રોમનું કોણ છૂટે અને બાઈને એલર્જી હોય કે બાઈને કેન્સર હોય કે ટીબી એ દુઃખ મટી જાય તો ગાયનું રાજ્ય કે હાથું છે ને કે બધું ખોટું છે. દશરથ આ લક્ષ્મણ રહ્યો, આ લક્ષ્મણ રહ્યો, આ ગુલામ રહ્યો, આ પ્રભાત રહ્યો. મટાડ્યું છે કે નહીં મટાડ્યું? ના પાડી દો કે નથી મટી ફરવાની બાઈ. કે દુનિયામાં રોતું આવે ને હતું નામેલું રાજ્ય તમારું નામ દેરું નહીં. ઘણો નહીં મટાડ્યું. મટાડ્યું કે નહીં? મટી જાય. તો રોતું આવ્યું ને હતું નામેલું હોય તો મારું આ દીવો અખંડ લાગે. એ પાવળીઓ રબારીઓ બોલતા આવડી જાય, ગાતા આવડી જાય, ધૂણતા આવડી જાય અને દોણા ગળતા કદાચ આવડી જાય. પણ મારા પાણ એવું જાતું નહીં. મારા રોમની સતની દોરી છે કે મારા રોમના સતની દોરીથી મટે છે. એ પાવળીઓ સભાવળો આજ તો તમે આ બધા વાયુ ગુનો આવ્યો છો. હું મારા દર્શને આવ્યા છો. વીરુભાઈ આજ હું કાશીના શંકરના ગળાનો નાગ એવું કહું છું. પેલા ભાઈ તમારા આયા છો એનો બધાનો રાહત છે કે ખાલી હિમણમ ભેળા છો. જેને ના મળતું હોય કે ભાઈ મને નહીં મળતું. હે ભાઈ ભરતભાઈ, હે જેના આસ્થા ના હોય, જેને ગુણ ના હોય
એ હજી પણ વહેલું છે મને કે ભાઈ આ માણસ નથી મળતું હે દશરથ હા પછી બોલ મારે ચાલુ કરવું હોય તો કરું આ ભરત હોબળે કહું આ ભરત ની બોલ આ ભરત ની બોલ ને હા પણ મારે ચાલુ કરવું હોય તો પાછું કરું કેમ કે આ બે નાક જો હોમમાં ફોન કરાવે ને એટલે મને પોહાતું નથી કહેવાનો મતલબ શું દશરથભાઈ કે ઘરમાં કંકાસ ના કરવાનું દેવ લડાવે દેવ તમને ફેંકી ન ખાય સ્ત્રી રણ કરે મોણને ઘર છોડી નાહી જવું પડે ખાવાનું પડ્યું મેલે એવું કાળ ચોઘડિયું દેવ પણ બનાવી છે પણ જેટલી શાંતિ રાખશો વળી લખવાની આ બાજુ લખવાની આ બાજુ મારા દશરથ તારા ઘેર આવું તો હાવ આવું તું હોના જેવું આવું તું પણ મારો તારો હુકમ ના મળ્યો ભગવાન ના કરે એ ચોણસમાં જાવું તું વીરજી તે ચોણસમાં મારા રોમે હજી કુંવાસીના ઘેર જવાનો પગ નથી એ દશરથ જ્યારે તમારો હુકમ થાય ને એટલે બાદોના ઘેર આવ્યો પણ જેવો મોનવી રહો બરોબર એક જ રૂટમાં છે બધું મારા પટી જાય એક જ રૂટમાં છે બધું હે એક જ રૂટમાં છે કે તારા બધું પટી જાય ભાઈ તારે શાંતિ છે કે હા કેટલા ટકા સારું દશરથ હા કે પાવડીઓ દશરથભાઈ દબાજીઓ આજ આ ભાઈ આયે આજ 13મો મહિનો કેટલા મહિના થયા 13 મહિના થયા કે આ 13 મહિના થયા આ પોચમના ડુમાજી જય વૈશાખ મહિનાની હવનમાં આ તારા પગ દોરમીમાં બધું હા આ તો દવાખાનાની કમરની પગની તકલીફ તો ભરત મટી દીધું ને હા પણ મારા ભોય ગોળી તો નથી આલી હા હે વીરજી આ જડ મૂળથી દુઃખ કાઢવું હોય પણ શાંતિ રાખવી આ પગ જેવો હતો એવો કરી આલ્યો જો હાહરીનું છે કે ભૂમિકાનું છે કે પિયરનું છે કે ગયડીઓનું છે કે પ્રભાત જેવા કોઈ રબારીઓનું છે જગતનું છે એનો ન્યાય બોધેલો છે મારા પહાણ પડ્યો દશરથ પણ તમે શાંતિ રાખી એટલી શાંતિ છે એટલું દેરું અકળાશ નહીં કરે શું કેવું વીરજી ખરું ખરું મારા ઘરમાં કંકાસ થાય તો ઘરનું જેવું સેટું રહે ઘરનું જેવ જ સેટું રહે દેવ સેટું રહે તો દેવું બરાબર લાગે મિસ્ત્રીઓ આ તમે ઉજાગરા કેમ કરો વીરજી બેહો તમે વીરજી બેહો આ મેળામાં ચા પાણીનું ખો અને ચા પીઓ નાશ નાશ કરે કોઈ મળવાનું નથી પણ વીરજી મારો હોમ જો કદી તમારા હાથમાં ના વાઘીના હાથમાં દોડ આલવો કે વાઘજી જવું છે તમારે જાવું હોય તો પછી ભલે ચા પાણી કરીને દો દોડ જુઓ છે દોડ કે તમે ભુવાઈ બધા છો ને મિસ્ત્રી દોડ જેવા જ લાગો હા મારા કુર્સી માથે ચડાવી હા બતાવો છો તમારે બતાવો બોલો છે કે દોડ શું થઈ જાય એ પાવડે છે ચાકોનો કોણ બનાવે કે વીરજી મહારાજ મારું કેવું છે એવું હવે વાઘજીના હાથમાં વેર થાય એમાં બતાવો આવું બોલવું છે આવું બોલવું ભાઈ આ કણ પડ્યા લઈ લેજો ને કે બેવાઈ જશે વાત હા પણ એ વેણ માગ્યું છે ને કહીને કહું છું કે તમારા હાથમાં વેણ આવે હું બતાવો ક્યાં મારા ઘેર છે કે આ દોડ છે કે નહીં બે હા પણ મારું એવું કેવું છે વીરજી એ આઠેમ આવા આઠેમ એટલે બે ભાઈ ચહેર જ આવ્યું એક કાસલીનો હવન કરતો તમે બે ભાઈ બેસી મહારાજ આઠેમ આવે એટલે એ મંદિર તમારા એક કાસલીનો હવન કરજો મહારાજ
મિસ્ત્રી કાસલી ભાજી અને ઘીનો સોટો પાડજો અને એને અગરબત્તીથી જલાવજો ધુપલિયામાં. એમાં તલ નાખવા હોય તો નાખજો, ઘી નાખવું હોય તો નાખજો, પણ એનો હવનનો થોડોક ધુમાડો લેજો અને તમે આ ધુમાડો મને ચહેર ગોગાને આલજો, એ ઓટલા આલજો. વાઘજી વીરજી આ હવન છે એ 100 મહિને કેટલો દીવો વતાવે પછી મને કહેજો કે મારે તમને કેવું છે કે તમારું બધું કાઢું આજે તો અડચેલું જ ભૂલ. વાઘજી સુખ છે શું નથી તો મારા રોમને ખબર પણ બધું સારું થઈ જાય છે. ગાડું અડચ્યું હા જેવું વાત ઓમે જોઈ જાતું નહીં તો ઓમે નહીં જાતું, ઓમે જોઈ જાતું. મારે હવાર કરો હોજે કરો આઠમના દાડે હવાને વે કરવો, હવન કોઈ દાડી રાતી થાય નહીં. તમે પછી દોઢ જેવું ના રાખતા. કીધું કે આ રોડ છે, કીધું ને મિસ્ત્રી કે 2 જણા રોડ છે રાતના હવન કરે. રાતના કથા છે. નવરા હોય કે ના હોય, આઠમના દાડે જઈ એક કાસલીનો હવન કરીને આપવાનું છે. એમાં 4 કલાક 2 કલાક કરવાનો છે. તમારે 5 અગરબત્તી કરવા, તમારા દેવને નમવાનું છે, કરવાનું છે, આ હવન કરવાનું છે. અરે વિનોભાઈ કઈ દિન તો સલકાઈ જા, વળી કોક બીજો દોડ આલશે. મિસ્ત્રી 6 મહિનામાં તમારા ઘેર અજવાળું થાય કોક. આજ તો તમારી મજા જ છે, કોઈ દુઃખ નહીં, પણ કોક નવું અજવાળું થાય. જે ફોફો મારો હોય ભેળો નહીં થતો ને તો કદી ઓટોમેટિક થઈ જાય. એ પાવડીઓ છે પાવડો, આટલું કરજો પછી તમારો જો દોઢ થાય એમાં કોઈ 100 મહિના શું ભાઈ સોમાજી અત્યારે એમાં હું ખુલાસો કરતો નથી. તે પાવડીઓ છે પાવડો દેવનો દર્શન હોય પણ કોક દેવનો કોક દાડો ટેમ હોય. મિસ્ત્રી કોક દાડો તો ટેમ હોય. ખમા ખમા કીધે ખમા થતી નહીં. હા ખમા ખમા કરે નાખી જિંદગી પ્રભાતા વગદાઈને બેહરો તો ખમા તો થાય જ નહીં. પણ હવાર દાડો ઉગન પેલું ગુમડું મટી જાય, વેદના મટાઈને વેદના મટી કહેવાય. ખરું કે ભાઈ ભરતભાઈ મટી જાય ને મટેલું કહેવાય. પાવળિયું મહારાજ લખમણભાઈ પરીક્ષા તો થાય. કદી